નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મોમીન હસન અલી હૈદર અબ્બાસ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજ મહેસાણામાંથી આવું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વર્ગ એની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર એક એકમ વિશે અભ્યાસ કરીશું. એક ગામની અંદર રમેશ અને સુરેશ પાડોશી હતા. આ બંને વચ્ચે જમીનના એક નાનકડા ભાગને લઈને વિવાદ થયો. રમેશ કહેતો હતો કે આ જમીનનો ભાગ તેનો છે, અને સુરેશ પણ કહેતો હતો કે આ ભાગ મારો છે, એટલે કે હક હોવાનો દાવો કરતો હતો. આ બંને વિચારણા કરી, પણ આખરે વિચારણાનો કોઈ નિર્ણય આવ્યો નહીં. ગામના વડીલો જે હતા એમને બંનેને સમજાવ્યા, તે છતાં આ બંને એ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આ બંને પક્ષોએ નિર્ણય કર્યો કે આપણે કાયદેસર ઉકેલ મેળવવા માટે ક્યાંક જવું જોઈએ. તો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તમારે ધ્યાનથી સાંભળવાના છે. ત્યારબાદ તમારે પૂરા વાક્યની અંદર જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, રમેશ અને સુરેશ બંને વચ્ચે રમેશ અને સુરેશે કઈ બાબતને લઈને વિવાદ થયો? બોલો તમે. સુરેશે જમીન અંગે શું કહ્યું? બોલો તમે. એ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કોણે કર્યો? બોલો તમે.
ગામના વડીલોએ સમજાવવા છતાં શું થયું? ગામના વડીલોના સમજાવ્યા છતાં એ વિવાદનો ઉકેલ ન આવ્યો. બીજું? કોશિશ કરો તમે. એટલે કે બંને પોતાના જીદ ઉપર અડગ રહ્યા. બેસી. આ બંને પક્ષોએ કાયદેસર ઉકેલ કરવા માટે ક્યાં જવું જોઈએ? બોલો તમે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે ન્યાયાલય. આ લેક્ચરમાં સાથ સહકાર આપવા માટે આપ સૌનો આભાર.